દરગાહને લાભાર્થે છે મિત્રો અને આમાં અમાર કોઈને કઈ ખાઈ નથી જાવું ને અમારા રામાપીરની દયા છે ભાઈ એવું કઈ છે નહીં તો ને આ જય નેજાધારી રામા મંડળ ફક્ત ગૌ સેવાના લાભાર્થે આલે છે મિત્રો ગાયોની નિરણ માટે નિરાધાર ગાયોની નિરણ માટે આલે છે તો તમામ પૈસા તમારા ગામની અંદર રહેવાના છે અમારે ખાલી ખર્ચો જ લેવાનો છે ભાઈ તો ફૂલ નહીં તો ફૂલની પાખડી આઈને દઈ શકો તો આ સ્ટેન્ડ ઉપર કોઈને લખાવો હોય તો લખાવી શકો ये आई कोडल नो रोजो मारी मछराड़ी नो रोजो रोजो मारी आई कोडल नो रोजो मारी मछराड़ी नो रोजो
આરતી ઉતારવાના 551 રૂપિયા અનિલભાઈ સોલંકી એકવાર ભાઈ આરતીનો કોઈને બોલ કરવો નકર 3 વાર કરી નાખો એટલે રામા મંડળની શરૂઆત થઈ જાય મિત્ર નાણું મળશે ટાણું નહીં મળે અનિલભાઈ એક વાર બે વાર અઢી વાર પોણા 3 વાર મને એમ થઈ કે પૈસા થઈ રહ્યા છે બધા ભાઈ ये तुझो माडी नो जायो मारो वीर वीरा वास सामो जा माडी जाया वीर તું
આરતી ઉતારવાના 1000 અને 21 રૂપિયાના વધારા સાથે 1500 અને 71 રૂપિયા દેવાનંદભાઈ વાહ ખૂબ ખૂબ ધન્યવાદ રામાપીર અને માં ભગવતી ખોડિયાર ઘણું દે માતાજીની આરતી ઉતારવાના 1000 અને 21 રૂપિયાના વધારા સાથે 1500 અને 71 રૂપિયા દેવાનંદભાઈ એક વાર બે વાર અઢી વાર પોણા 3 વાર અને 3 વાર બોલો ખોડિયાર માતની જય હાલો ભાઈ આરતી માટે આવી જાઓ અનિલભાઈ તમે આવી જાઓ હાલો 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 ભાઈ મારા ખોડલ માની આરતી બધાઈને તાળી પાડીને બોલવાનું છે જે પાપ લાગે એ બધું મારી ઉપર આરતી બોલવામાં કોઈને પણ પાપ લાગે તાળી પાડીને તો મારી ઉપર એ હરે તારો મારા ખોડલ માની આરતી આધાર રે હે માટે થંભી જાઓ હે થંભી જાઓ ખોડલ માવડી
માડી જપીએ તમારો જાપ અખંડ માડી તારા દીવડા બડે મત પર ગઠિયા પોયા અખંડ માડી તારા દીવડા બડે માડી પર ગઠિયા પોયા માડી પર ગઠિયા પોયા એ મને દર્શન માડી આપો રે માડી તરખે છે માડી આપો માડી દર્શન મજરે આપો રે માડી તરખે છે માડી આપો
અરે દાદા અત્યારે બોલાવવાનું કારણ અરે વીરા પ્રધાન ઘણો સમય વીતી ગયો આ મહારાજ આપણે વીરા નગર ચર્ચા કરવા નથી ગયા તો ચાલો આજે નગર ચર્ચા કરવા જવું છે ભલે મહારાજ ઘોડીલા તૈયાર છે એ આજે રાજાને પ્રધાન બનને સાલિયા રે
અરે દાદા અત્યારે બોલાવવાનું કારણ અરે વીરા પ્રધાન ઘણો સમય વીતી ગયો આ મહારાજ આપણે વીરા નગર ચર્ચા કરવા નથી ગયા તો ચાલો આજે નગર ચર્ચા કરવા જવું છે ભલે મહારાજ ઘોડીલા તૈયાર છે એ આજે રાજાને પ્રધાન બનને સાલિયા રે
જન્મ મહેલો વર્ષે છે અને વાવણીનો સમય છે આજે વાળીને ફરતે છેડે આટો મારી વાર્યો આજ મારો ભાઈ મને ક્યાંય દેખાતો નથી માટે લાય આજ મારા ભાઈને હું હાથ કરું હે આજ હે નાના ભાઈ હે બોલાવે મોટા ભાઈ આવો જો રે ये नंदलाला ने माता यशोदा जी हाँ बड़े नंदलाला ने माता यशोदा जी हाँ बड़े ममता की मूर्ति मारी गई
એ આજે નાનો ભાઈ એ બોલાવે મોટા ભાઈ આવ્યા રે. ઇતિ કર્યો આસરે પૈડા મારા કામ. નાનો ભાઈ એ બોલાવે મોટા ભાઈ આવ્યા રે. અરે વીરા અત્યારે મને બોલાવવાનું કારણ અરે વીરા ક્યાં હતો અટાણ સુધી આ જન્મર જન્મર મેહુલો વહે અને વાવણીનો સમય છે વાણીએ બધે ફરતે છે આટા માર્યા ક્યાંય દેખાવ નહીં મેં કીધું લાય મારા ભાઈને હાથ કરું તને ખબર નથી હમણાં લગન ગાળો બહુ હાલે પછી લગન ગાળામાં હોય ને આગળ એમ લગ્ન ગાળામાં જવાય પણ આ વાડીએ ધ્યાન દેવાય ને થોડું હમણાં 2-3 દી પહેલા માંડવામાં હતો બધે બોલો જવાય નીરજ રાવલ આવ્યો તો અહીં બધે જવાય પણ વાડીએ થોડું થોડું ધ્યાન દેતું હતા પછી આમાં થોડુંક તારે ભાઈ ધ્યાન દેવું પડે ને આમ નીકળ્યું હું ધ્યાન દીધે રાખું તો હું રીંગણું થઈ જાઉં પાછો હવે આ બધું જવાનું તો તને જ હોય પણ હું તો કે જાતો નથી હું તો આખો દી વાડીએ જુઓ જવાતું જ ભાઈ એમ નમ તો નથી આવું બધે જવું હોય તો પછી ખર્ચો થતો હોય ને વાલા તારે ક્યાંય 1 રૂપિયો કાઢવો જ નથી શીકણા વેડા કરવા તારે એમ થોડુંક ક્યાંય હાલે વ્યવહારમાં રૂપિયા હોય તો આ દુનિયામાં કોઈ બોલાવે ને કોઈ બોલાવે જ નહીં હા રૂપિયા હોય તો જ બોલાવે વીરા હા મેં કીધું આજે ઘણો સમય થઈ ગયો ઘણો ટાઈમ થઈ ગયો બે ભાઈ ભેગા થયા નથી હા તમે લાજ મારા ભાઈને વાડી બોલાવું હા અને આજ બે ઘડી મોજું માણી વીરા માતાજીને અને રામાપીરને યાદ કરીએ વીરા ભલે વીરા કઈ વાંધો નહીં મથુરમ વાગે મોરલી ગોકુળ મગે મેરે વાઈ રઘુરાય રણ સોરદી સોના નાહી ડોળે દુવાર કમ દીવા ભરે સોના નાહી ડોળે દુવાર કમ દીવા ભરે ગોકુળ માં કે મને વાઈ
ધાર્મિક ફરમાઈશ દેવી હોય તો પણ દઈ શકે છે, કોઈ પણ ધાર્મિક ફરમાઈશ છે તો. હા, પછી આમાં સનેડા ને એવું ન ગવાતું, અમુક સ્ટેજની મર્યાદા હોય, બધી વસ્તુ ન ગવાતી હોય. એટલે કોઈ ધાર્મિક ફરમાઈશ છે તો મારો વારો પૂરી કરી દેશું. અરે વીરા, હા હાલ આજ બે ભાઈને વાવણી વાવવા તો જાવું છે વીરા, હા પણ આજ રાજના માર્ગે હાલવું નથી વીરા, કેડીના માર્ગે હાલવું છે. અરે વીરા, કારણ પોકરણના રાજા અજમલ આજ પાપી પેટે વાંજ્યા છે વીરા. હા વીરા, જો વાંજ્યાને શકુન લઈ અને આજ આપણે વાવણી વાવવા જાય હા તો વીરા. આપણે પણ બ્યાણ ઉગે નહીં, માટે આજ રાજને અને જો હામાં મળે ને તો અવરું ફરી ઉભો રહેજે વીરા. અરે વીરા, તારી વાત કઈ પણ સત્ય છે. તો સાલ આપણે કેડીના માર્ગે ચાલતા થઈએ તો રાજા અજમલ કે તેમના પ્રધાન સામા મળે તો આપણે અવરું ફરી અને ઊભી જાહું. હાલે વીરા. એ વાવણી તે વાવવા હાલા ખેડૂત ભાઈ, વાવણી વાવવા હાલા રે. અરે વીરા પ્રધાન, આપણને જોઈ અને ખેડૂત ભાઈઓ અવરું ફરીને શા માટે ઊભા તો ખરી ખાતરી કરો. ભલે મહારાજ. અરે ખેડૂતભાઈ, અરે ઓ ખેડૂતભાઈ, હા વીરા પ્રધાન. અમને અને અમારા મહારાજાને જોઈ પાછા શા માટે ફેરા ખેડૂતભાઈ? અરે વીરા પ્રધાન, અમે તો